કેશોદમાં ઉતાવળિયા નદીમાં મહિલા તણાઈથી એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। કેશોદમાં ઉતાવળિયા નદીમાં ઓળંગવા જતા જ મહિલા તણાઈ હતી। શોધખોળ શરૂ કરાઈ છે। કેશોદ પંથકમાં સવારથી જ ભારે વરસાદ પડતા ઉતાવળિયા નદી અને ટીલોડી નદી બે કાંઠે વહેવા લાગી છે। કેશોદમાં ઉતાવળિયા નદીમાં વહેતા પાણીમાં રસ્તો ઓળંગવા જતા આકસ્મિક રીતે મહિલા તણાવવા લાગતા કિનારે ઉભેલા લોકોએ બૂમાબૂમ કરતા ખબર પડી હતી। પ્રાથમિક ધોરણે પરિવારજનો અને સગા સંબંધીઓ દ્વારા શોધખોળ કરતા કોઈ પત્તો મળ્યો ન હતો, ત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા તંત્ર સફાળું જાગ્યું છે। તાત્કાલિક અસરથી એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કેશોદમાં ઉતાવળિયા નદીમાં વહેતા પાણીમાં મહિલા તણાઈ જતા એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે। જાણવા મળતી માહિતી મુજબ ઉતાવળિયા નદીમાં વહેતા પાણીમાં તણાઈ ગયેલી મહિલા અમીનાબેન હુસેનભાઈ સાટી જૂનાગઢથી કેશોદ આવી નદીના વહેણમાં રસ્તો ઓળંગવા જતા આકસ્મિક ઘટના બની હતી। સદનસીબે વરસાદ બંધ થતા ઉતાવળિયા નદીમાં પાણી ઓસરી ગયા છે, ત્યારે અંધારું થાય એ પહેલા મહિલા મળી આવે તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે। કેશોદ શહેરનું સ્થાનિક તંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।